થી ચાપડ ગામ વચ્ચે આવેલ વરસાદી ગટરો બિલ્ડરો દ્વારા પૂરી દેવાતા એકત્ર થયેલ ગ્રામજનોએ વુડા અને જિલ્લા પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. તલસટ ગામથી ચાપડ ગામ સુધીના માર્ગ પર વહીવટીતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવામાં આવી હતી, જે કાંસ છેલ્લા કેટલાક સમયથી બિલ્ડરોએ પૂરી દેતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઘેરી બની છે. વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા આજરોજ ગ્રામજનોએ એકત્ર થઈ વુડા અને જિલ્લા પંચાયતના વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. આ સમયે તલસટ ગામના સરપંચ સુખદેવ ઠાકોર અને ચાપડના સરપંચ જગદીશ બારોટ આવી પહોંચતા ગ્રામજનોએ તેમને પણ સત્વરે કાંસ ખોલાવવા રજૂઆત કરી હતી. જો સત્વરે કાંસ ખુલ્લી નહીં થાય તો જેસીબી મશીન લઈ જાતે કાંસ ખુલ્લી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. તલસટ થી ચાપડ જતો રોડ છે, ત્યાં વરસાદી કાંસ જે રેગ્યુલર પાણી જતું હતું, 2-4 દિવસ વરસાદ પડવાથી એ પાણીનો નિકાલ થતો નથી. એમાં જોવામાં એ આવ્યું કે જે લોકોએ સ્કીમ ડેવલપ કરી છે એ લોકોએ વરસાદી કાંસ ગમે તે જગ્યાએ જેમ ફાવે તેમ પૂરી દીધો છે અને એના લીધે પાણીનો કોઈ નિકાલ થતો નથી. જો આ કાંસનું યોગ્ય જિલ્લા પંચાયત દ્વારા એનો નિકાલ નહીં થાય તો અમે જાતે જેસીબી લઈને તોડી નાખ્યું. જે જગ્યાએ દબાણ આવશે એ બધું તોડી નાખીશું. રોડ જે બનાવ જિલ્લા પંચાયતે તલસટ થી ચાપડ સુધીનો રોડ બનાવે છે તેની આજુબાજુની જે ગટરો છે તે બિલ્ડરોએ પૂરી દીધી છે, જેથી પાણી જતું નથી અને રોડ ખોદાઈ જાય છે. તો આ બાબતમાં અમે જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરી પણ હજુ એનો કોઈ નિકાલ થતો નથી. જો આ નિકાલ નહીં થાય તો પછી અમે સત્યાગ્રહ કરીશું. હું તલસટ ગામનો રહેવાસી છું. હવે છેલ્લા 2 દિવસથી અહીંયા 1.5 કલાક ખાલી વરસાદ પડ્યો છે. 1.5 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે. એમાં બધું ટોટલી જે વિસામીનું પાણી છે એ બ્લોક થઈ ગયું છે. અહીંયા જે બિલ્ડર લોબી છે એમાં લોકોએ જે અહીંયા કાંસ હતી એ બધી પૂરી દીધી છે અને આ અંગેની જાણ અમે સરપંચને કરી છે. જ્યારે તલસટ ગામના સરપંચ સુખદેવ ઠાકોરે જણાવ્યું હતું કે કાંસ સંદર્ભે બિલ્ડરોને જાણ કરી હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી, જેને લઈ આગામી દિવસોમાં કામગીરી નહીં થાય તો હું ગ્રામજનોની સાથે રહી કાંસ ખુલ્લી કરાવવા મદદ કરીશું જણાવ્યું હતું. અત્યારે ચાપડ ને તલસટના લોકો એકત્રિત થઈને જે કંઈક વિરોધ કર્યો છે એ વિરોધ એમનો યોગ્ય છે અને વિસામી નદીમાં જે કંઈક પાણી આવે છે અને એ પાણીનો જે નિકાલ જે આજુબાજુના કાંસમાંથી સીધો બ્લોક નંબર 23 જે ગૌચર છે પાછળ વિસામી નદીને અડતું તલસટ ગામનું, એમાં જે નિકાલ થતો હતો પાણીનો, એ પાણી સદંતર અત્યારે જતું બંધ થઈ ગયું છે. તલસટ અને ચાપડના લોકોની જે રજૂઆત છે એ યોગ્ય છે. એના અનુસંધાનમાં મેં પોતે અહીં જેટલી પણ સાઈડો છે એ લોકોને મેં નોટિસો આપી છે, પણ આજ દિન સુધી એ લોકોએ એનો કોઈ જવાબ નથી આપ્યો. જો આગળ આનો નિકાલ નહીં કરે તો અમે તલસટ અને ચાપડના લોકો એકત્રિત થઈને જાતે જેસીબી લઈને આ કાંસ ખુલ્લો કરી નાખશું.